જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું શિયાળામાં બનતો સ્પેશિયલ કઢી પુલાવ. સૌથી પહેલા આપણે કઢી બનાવશું. તેના માટે મેં અહીં 1.5 કપ ખાટી છાશ લીધી છે. હવે આપણે આમાં 1.5 ટેબલસ્પૂન બેસન નાખશું. હવે આપણે બેસન અને છાશ બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આનો વઘાર કરશું. હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું. તેમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું. 1 પિંચ હિંગ નાખશું. 1 ટીસ્પૂન રાઈ, ½ ટીસ્પૂન જીરું નાખશું. 2 લવિંગ અને એક નાનો ટુકડો તજનો નાખશું. હવે આપણે આમાં થોડાક મીઠા લીમડાના પાન નાખી દેશું. હવે આપણે જે છાશ અને બેસનનું મિક્સચર તૈયાર કર્યું છે તે આમાં નાખી દેશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 1 ટીસ્પૂન ખાંડ નાખશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો. આ બધાને હવે સારી રીતે મિક્સ કરી દેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે 5 મિનિટ માટે સારી રીતે ઉકળવા દેશું. પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી કઢી સરસ રીતે ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પુલાવ બનાવશું. પુલાવ બનાવવા માટે મેં 1 કપ બાસમતી ચોખા લીધા છે. મેં આ ચોખાને સારી રીતે ધોઈ લીધા છે અને અડધો કલાક માટે પલળવા માટે રાખી દીધા હતા. હવે મેં અહીં એક પેનમાં 3 ગ્લાસ પાણી નાખી અને તેને ઉકળવા માટે રાખી દીધું છે. પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે ચોખામાંથી પાણી કાઢીને બધા ચોખા આમાં એડ કરી દઈશું. હવે આપણે આમાં નાનું સુધારેલું એક બટેટું નાખી દઈશું. સાથે જ એક ગાજર અને 1/4 કપ વટાણા નાખી દઈશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે આમાં 1 ટીસ્પૂન ઘી નાખશું, જેથી આપણો પુલાવ છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને અને સાથે જ એના એક દાણો ખુલ્લો રહે. આ બધાને પહેલા એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ પુલાવને સારી રીતે બોઇલ થવા દેશું અને કૂક કરી લેશું. હવે આપણે આને એકવાર ચેક કરી લઈએ. આપણો પુલાવ છે તે સરસ રીતે બફાઈ ગયો છે. તો હવે આપણે આને એક જારામાં નાખી અને ઓસાવી લેશું. આપણે આ પુલાવને ઓસાવી લીધો છે. હવે આપણે આના માટે વઘાર કરશું. વઘાર કરવા માટે મેં ગેસ પર એક પેન રાખ્યું છે. હવે આપણે આમાં ½ ટેબલસ્પૂન ઘી નાખશું. 1 ટીસ્પૂન જીરું નાખશું. 2 લવિંગ અને એક નાનો ટુકડો તજનો નાખી દેશું. 1 ટીસ્પૂન સફેદ તલ નાખશું. 4 કળી બારીક સુધારેલી લસણની નાખી દેશું. 1 ટેબલસ્પૂન બારીક સુધારેલી ડુંગળી નાખશું. 1 તમાલપત્ર નાખશું. આ બધાને ઘીમાં સારી રીતે સાતળી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. આપણે જ્યારે પુલાવને કૂક કર્યો હતો ત્યારે પણ આપણે એમાં મીઠું નાખ્યું હતું, તો એ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરવાનું. હવે આપણા પુલાવનો વઘાર બનીને તૈયાર છે. હવે આપણે જે પુલાવ કૂક કરીને રાખ્યો છે તેમાં નાખી દઈશું. હવે આપણે આ પુલાવને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે મિક્સ કરતી સમયે હલકે હાથે મિક્સ કરવાનો છે, જેથી આપણા દાણા છે તે તૂટી ન જાય અને આપણા પુલાવનો એક દાણો આ રીતે જ ખુલ્લો રહે. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણો પુલાવ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે કઢી પુલાવ સર્વ કરશું. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.